સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગ શ્રવં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લુગા કલિશંભવાહ સદ્ય એવ વિનશ્યંતિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામો મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંત વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મી નારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીંટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિ માત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, આ કથાની અંદર ગત સત્રની અંદર આપણે નીલકંઠ પ્રભુએ મુક્તાનંદ સ્વામીને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ, એમના લક્ષણો વિશે 5 પ્રશ્નો પૂછ્યા. 5 પ્રશ્નો પૂછ્યા. મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર સંમત, શાસ્ત્રમાં જે રીતે કહેવાયું છે, રામાનંદ સ્વામી પાસેથી જે રીતે મુક્તાનંદ સ્વામી શીખ્યા છે એ મુજબ ઉત્તર કર્યા છે. ઉત્તર કર્યા પછી મુક્તાનંદ સ્વામી છેલ્લે એટલું બોલ્યા, યથાર્થ તો સદગુરુ જાણે. યથાર્થ તો સદગુરુ જાણે. આ જે પ્રશ્નનો ઉત્તર છે, યથાર્થ તો સદગુરુ જાણે. ઉત્તર શાસ્ત્રના આધારે અત્યાર સુધી ઘણા બધા કરનારા મળ્યા હતા. થોડુંક વોલ્યુમ માઇનર વિસલ વાગેરી. ઉત્તર અત્યાર સુધી કરનારા ઘણા બધા મળ્યા હતા, પણ ઉત્તરની અંદર જ્યારે અહંકાર છલકાતો હોય ત્યારે ઉત્તર નથી. ભક્તો, ઈશ્વરના સંદર્ભની અંદર જ્યારે આપણે ઉત્તર કરવા જઈએ ત્યારે માનવ બુદ્ધિ હંમેશા ટૂંકી જ પડતી હોય. માનવ બુદ્ધિ ટૂંકી પડે અને ઉત્તરની અંદર ભગવાનના સંદર્ભની અંદર, શાસ્ત્રના સંદર્ભની અંદર સાચો જ્ઞાની કોણ છે? તો કે જેના શબ્દે શબ્દે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ છલકાય છે. તો એ અદ્ભુત દર્શન મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં, અરે સ્વયં મહારાજ
વર્ણિના વેશમાં મુક્તાનંદ સ્વામીને કહે, તમે તો શાસ્ત્રમાં જેવી રીતે છે એવા ઉત્તર કર્યા, આજ દિવસ સુધી આવો ઉત્તર અમને કોઈએ કર્યો નથી, અને તમ જેવા સાધુના દર્શનથી અમારું હૈયું નાચી ઉઠ્યું છે. સામે મુક્તાનંદ સ્વામી પણ અહોભાવ વ્યક્ત કર્યો, બ્રહ્મચારી મહારાજ, આજ દિવસ સુધી ઘણા ત્યાગીઓ, સાધુ, સિદ્ધ, તપસ્વીઓ જોયા, પણ તમારા જેવા તપોનિધિના દર્શન અમે કર્યા નથી. આવી રીતે મહારાજ એ લોજના આશ્રમનું જે વાતાવરણ છે, સાધુઓની જે સાધુતા છે, સરળતા છે, સંતોમાં જે સહજ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, નિર્વ્યાજ પ્રેમ, એ મહારાજને સ્પર્શી ગયો અને મહારાજ એ લોજના આશ્રમમાં રોકાયા છે. લોજના આશ્રમમાં રોકાયા એટલે મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ મહારાજની ભાવથી એ સંભાવના કરે, આગ્રહ કરીને જમવાનો આગ્રહ કરે, તેમજ અન્ય કંઈ પણ બાબતો હોય એમાં તપ કરવાનું હોય, ધ્યાન કરવાનું હોય તો સાથે બેસીને ધ્યાન ભજન કરે. ભક્તો, દુનિયામાં જમવામાં ભેગા બેસનારા ઘણા મળશે, વાતો કરવામાં ભેગા બેસનારા ઘણા મળશે, પણ ભક્તો, ભજનના સમયે ભજન સાથે બેસીને કરનારા જે મળે એ આપણા આત્માના સગા છે. અને મુક્તાનંદ સ્વામી આદિક સંતો ભજન વેળાએ મહારાજ તપ યોગ આદિ કરે તો એમાં પણ બધા સાથે બેસે, તો આવી રીતે પરસ્પર એક પ્રેમનો નાતો બંધાયો છે. પ્રેમનો નાતો બંધાયા પછી વર્ણિરાજની આવી અસાધારણ સ્થિતિ જોઈ અને મુક્તાનંદ સ્વામીએ અધ્યાત્મ જગતનો એક બહુ રહસ્યમય પ્રશ્ન પૂછી નાખ્યો. આમ પ્રશ્ન આપણે સાંભળ્યો તો આપણા માટે સામાન્ય જ લાગે છે, પણ મારા તમારા જીવનની યાત્રા છે ને એ આના ઉપર ચાલે. કેટલું પામ્યા, ક્યાં પહોંચ્યા, ક્યાં જવાનું છે, એ એક પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો. શું તમારામાં આવી જ યોગ કળા સામર્થ્યનું દર્શન થાય છે? તમે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો છે, તમે જે સામાન્ય માણસ કરતા તમારું ધ્યાન, તમારી વૃત્તિઓ, માણસ કોઈ આ અવસ્થામાં જીવી જ ન શકે, તમારા શરીરને જે રીતે જોઈએ છે એ રીતે, છતાંય તમે, તમારી સાથે મેં વાતો કરીએ છીએ, પણ આ બધાનું જો અધ્યાત્મનું પાયાનું કેન્દ્ર હોય તો પ્રશ્ન પૂછ્યો. દૃક્સ્થૈર્યમ સર્વકાલમ તે દૃશ્યતે વર્ણિષત્તમ કામદેવતામ ધ્યાયસી ત્વમ વક્તુમ અર્હસી તત્તુનઃ. તમારી દ્રષ્ટિ સર્વકાળમાં સ્થિર જોઈને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે તમે કયા દેવતાનું ધ્યાન કરો છો, તમે ધ્યાન કોનું કરો છો ઈ કયો. ભક્તો, અધ્યાત્મ માર્ગની ગતિ છે ને તમારી ઉપાસના ઉપર ટકી છે. તમારી ઉપાસના, સમજણ, ભજન ઉપર છે. આખી યાત્રા ભજન ઉપર છે. અને ભજન ઉપર યાત્રાના સંદર્ભમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, તમે કોનું ધ્યાન કરો છો? તરત જ મહારાજ જીવનનું રહસ્ય, અધ્યાત્મ જગતનું રહસ્ય જાણે કહેતા હોય. શ્રી રાધિકેશો ભગવાન યોસ્તિ સર્વેશ્વર નગ ઈષ્ટદેવ સ એવાસ્તિ મમ સત્શાસ્ત્ર સંમત. મુક્તાનંદ સ્વામીનું વચન સાંભળી મહારાજ વર્ણી એ મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી,
હું તો સર્વ ઐશ્વર્ય સંપન્ન સર્વેશ્વર એવા રાધિકેશ ભગવાન શ્રી કૃષ્ણનું હું ધ્યાન કરું છું. અને આ ધ્યાન કેવું છે તો કે શાસ્ત્ર સંમત છે. સત્શાસ્ત્રોનું રહસ્ય છે, સત્શાસ્ત્રો સંમત છે. એમાં પણ કારણ શું? કારણ શું? ભક્તો, કોઈ દેવ દેવીની ઉપાસના જ્યારે આપણે કરતા હોઈએ એની ટીકા ટિપ્પણી નથી, પણ સામાન્ય રીતે એવું હોય કે થવાનું હોય તે થાય છે, તેવી બુદ્ધિ થાય, સહાય પણ તેવી મળે તેવો પણ વ્યવસાય, તેવો પણ વ્યવસાય. એટલે કેવું તો કે માણસમાં હેત કોની સાથે થાય તો કે દેવતાઓમાં પણ પોતાના રુચિકર હોય. સાત્વિક, તામસિક, રાજસી દેવતાઓમાં પણ 3 યોની છે. એના આધારે દેવમાં હેત થાય. બીજી વાત, જેમાં હેત થાય, જેનું સ્મરણ કરીએ છીએ, જેનું ધ્યાન કરીએ છીએ. કોઈ કરોડપતિ હોય, માની લો કે કોઈ વ્યક્તિ પાસે 10 કરોડ રૂપિયા છે. 10 કરોડ રૂપિયા હોય, પણ 10 કરોડ રૂપિયા જે વ્યક્તિ પાસે છે એની પાસે હું જઈને હાથ લંબાવું તો એ મને વધીને 10 કરોડ આપશે. એનાથી તો વધુ નહીં જ આપી શકે કે આપશે? એનાથી વધુ આપવાની તાકાત જ એનામાં નથી. મેક્સિમમ એ વ્યક્તિ 10 કરોડ રૂપિયા જ આપી શકશે. એમ કોઈ દેવતાની આરાધના કરીએ, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં કીધું, દેવાન યાંતિ દેવવ્રતા. દેવતાની ઉપાસના કરનારા હોય એની ગતિ ક્યાં સુધી, દેવતા વધીને ક્યાં સુધી આપી શકે તો કે દેવલોક સુધી એને ગતિ કરાવી શકે, એનાથી આગળ નહીં. તો ઉપાસના કોની કરવાની? ઉપાસના કોની? તો ભક્તો, ઉપાસના પરાત્પર નારાયણની શા માટે? અન્ય દેવોની ઉપાસના હોય, પછી ઘણી જગ્યાએ પિતૃઓની પૂજા થતી હોય, વંદન છે, પ્રેતની પૂજા કરનારા એની ગતિ પ્રેત સુધીની હોય છે. શ્રેષ્ઠતમ ઉપાસના હોય તો પરાત્પર નારાયણની છે. અને એમાંય ભક્તો, ભગવાન નારાયણના પણ અનંત અવતારો છે. અનંત અવતારો છે. અને અનંત અવતારોમાં પણ ભક્તો ભગવાને પુરાણોમાં કીધું, અંશાસ અવતાર, હંસા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. એની અંદર પણ જે ભગવાનના અવતાર સ્વરૂપમાં આપણે ચિત્તવૃત્તિઓ સ્થિર થઈ છે ને, હવે જે અવતારમાં હેત થાય છે એ અવતારના ભગવાનના ચરિત્રો, એ અવતારના ગુણોનું શ્રવણ કરીએ ત્યારે એટલા ગુણોનો આપણને એના અધિકારી બનીએ, એટલા ગુણોનો એમાં આવિર્ભાવ થાય, એટલા ગુણોની આપણને પ્રાપ્તિ થાય. બરાબર ને? આજે સર્વોપરી ભાવનો જે મૂળ હેતુ છે ને અહીંયા છુપાયેલો છે કે આપણે જેની ઉપાસના કરીએ છીએ એ બ્રહ્માંડમાં ભગવાન જ્યારે પધાર્યા સર્વ ગુણોના નિધિ છે. એટલે એવા અવતારનું પણ ચયન કરવાનું. બીજા અવતારો ગૌણ છે એમ નથી, પણ એવા મૂર્તિનું ધ્યાન કરવાનું કે એના ગુણો, ચરિત્રો સાંભળ્યા પછી એમાં સર્વ ગુણોનો સ્વામી, એનું જ્યારે એના ચરિત્રોનું ચિંતન, એના મૂર્તિનું સેવન કરીએ છીએ ત્યારે એ મુમુક્ષુ જે છે એનું સેવન કરનારો છે એ પણ સર્વાંગે એનો વિકાસ થાય, સર્વાંગે એની ઉર્ધ્વ ગતિ થતી હોય છે. એટલા માટે અહીં કને હૃદયનો અધ્યાત્મ યાત્રાનો મૂળ ભાવ કોની ઉપાસના? કોની ઉપાસના? અને મહારાજે સ્પષ્ટતા કરી, બ્રહ્મ ધર્મ શિવાદીનામ દેવાનામપી દેવતા વરાહાદ્યવતારાણામ ધરતા કૃષ્ણ પરમ બૃહત. બ્રહ્માદિક ઈશ્વરો એના પણ દેવ, અનંત અવતારો એના ધરતલ, એ
ધ્યાયામિ તમહમ નિત્યમ પૂજયામિ ચ તમ મુને કીર્તયામિ ચ તન્નામ યદાહુ કલિતારકમ. ભક્તો, જીવનમાં મહારાજના મુક્તાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્ન ઉપરથી એક વાત સમજવા જેવી છે. મહારાજે સ્પષ્ટતા કરી કે હું જે અવતાર સ્વરૂપનું ધ્યાન કરું છું ને એ જ અવતાર સ્વરૂપનું નિત્ય પૂજન કરું છું. ભલે મારા પ્રભુના જ અનંત અવતારો હોય પણ એમાંથી પણ એક અવતાર રૂપ પકડ્યું એને જ પકડવાનું, વિશેષપણે એના પ્રત્યે જ અહોભાવ. ધ્યાયામિ તમહમ નિત્યમ પૂજયામિ ચ તમ મુને કીર્તયામિ ચ તન્નામ. અને એ જ જે રૂપનું મારું મન જે રૂપમાં અટવાયું છે, જે રૂપમાં સ્થિર થયું છે, એ જ રૂપ, એ જ ભગવાનના કીર્તનોનું ગાન કરું છું, એ જ ભગવાનના મંત્રોનો જાપ કરું છું. એક મૂર્તિ, એક મંત્ર, એક ચરિત્ર. બહુ મોટી એનો મતલબ એવો નથી કે બીજા અવતાર સ્વરૂપોની ટીકા ટિપ્પણી. મીરા છે, મીરાબાઈ, એ ભગવાન રામચંદ્રજીનો અનાદર નથી, પણ એને કૃષ્ણમાં જે રામ બોલે તો એ પણ કૃષ્ણને જ સંબોધીને બોલે. તુલસીદાસજી છે તો એને કૃષ્ણ પ્રત્યે અનાદર નથી, પણ એ કૃષ્ણ બોલે તો એ રામને જ સંબોધીને બોલે. ભગવાનના અનંત અવતારો છે, એમાંથી એક અવતાર જેનામાં હેત થતું હોય એ અવતારને એક મૂર્તિ, એક મંત્ર, એક ચરિત્ર. અધ્યાત્મ જગતનો બહુ મહત્વનો પ્રશ્ન છે અને એની વાત મહારાજે મધ્યના 35મા વચનામૃતની અંદર કરી છે. મહારાજ કે આવું કરે ને, ધર્મનું પાલન કરતો થકો એક મંત્ર, એક મૂર્તિ, એક મંત્ર ને એક ચરિત્ર, એટલે કે એ જ અવતારના ચરિત્રો. જે અવતારની મૂર્તિનું ધ્યાન કરે છે, જે અવતારનો સંબોધીને જે મંત્ર છે, એ જ અવતારના ચરિત્રોનું શ્રવણ કરે છે, અને આ બધું ધર્મમાં રહીને કરતો હોય તો મહારાજ કે આત્માને દેખવો કાંઈ કઠણ નથી. આટલું સહજ છે. અને મહારાજ સ્પષ્ટ સંસારમાં ભટકતા માયાના કાદવથી ખરડાયેલા તમામ જીવોને માયામાંથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે કૃષ્ણમેકમ વિના નાન્યા ગતિરસ્તિ કલાવિહ શ્રીમતોસ્ય ગવેન્દ્રસ્ય ચરણાંબુરુહાન મમ. ભગવાનના ચરણ, ભગવાન શ્રી કૃષ્ણના ચરણના આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે ભજનમાં પણ બહુ નારાયણદાસજીએ બહુ સરસ શબ્દો. ભવસાગરમાં ભક્તિ હરીને ઉતરવાનો આરોજી, એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. સ્વપ્નની સમૃદ્ધિ સર્વે સ્વપ્ન સાથે જાશેજી, જાગ્યા પછી કાંઈ મળે નહીં એકે વસ્તુ પાસેજી. જાગ્યા પછી કાંઈ મળે નહીં એકે વસ્તુ પાસેજી. હે જન્મ્યા પહેલા જગતનો તું મુવા પાછળ નથી જી, વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે કથીજી. માયાનો પ્રપંચ રચ્યો છે ખેલ ખલકનો ખોટોજી, દાસ નારાયણ હરિ ભજીને લાભ થયો છે મોટોજી. દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લ્યો મોટોજી. ભવસાગરમાં ભક્તિ હરીને ઉતરવાનું આરોજી, એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી.
એવી ના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. એ ભવસાગરમાં ભક્તિ હરિની ઉતરવાનો આરોજી, એ વિના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. એ સ્વપ્નાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ના સાથે જાશે જી, જાગ્યા પછી કાંઈ મળે નહીં એકે વસ્તુ પાસે જી. જન્મ્યા પેલા એ જગત નહોતું, મુઆ પાછળ નથી જી, વળગ્યું જૂઠા જેવું કાંઈ કવિ કહે છે કથીજી. એ માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટો જી, દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લ્યો મોટો જી. ઉકરવાનો એક જ આરો મહારાજે એ પ્રશ્ન ઉત્તર આપ્યો, રદગદ અભિપ્રાય કયો ને, તરત જ એ મુક્તાનંદ સ્વામી એ પણ પ્રભુને હાથ જોડીને કહેવા લાગ્યા, મહારાજને કહેવા લાગ્યા, હે વર્ણિરાજ, અમે પણ બધા એ જ ભગવાનનું ધ્યાન ભજન કરીએ છીએ, એ જ ભગવાન કૃષ્ણની ઉપાસના કરીએ છીએ. અને એમાંય વળી જે તમે જે ભગવાનની વાત કરો છો ને, એ જ ભગવાનની ધ્યાન ઉપાસના ભજન કરીએ છીએ. પણ એમાં પણ એક વાત વિશેષ શું છે, કૃપયા સદગુરોરેવ પશ્યામો હૃદયે પિતમ. વાત ત્યાં થાય કે તમે ધ્યાન ભજન કરો છો, પણ ધ્યાન ભજનમાં કઈ ભગવાન દેખાય રહ્યા? એનું ધ્યાન કરો છો તમે એમ કહો છો? તો મુક્તાનંદ સ્વામી કે હા, સદગુરુની કૃપા થકી ધ્યાનમાં ભગવાનનું દર્શન થાય છે ને ધ્યાનમાં ભગવાનના ભજનનું સુખ પણ આવે છે. બહુ સારું. આટલી વાત કરતા કરતા મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી કે જે ગુરુની કૃપાથી અમને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ, જે ગુરુની કૃપાથી ભક્તિથી પ્રાપ્ય એવા ભગવાનનું દર્શન થાય છે હૃદયમાં, એ ગુરુ કેવા છે? તો કે એ ગુરુ આ ભૂમંડળ ઉપર અવતરિત થયા છે ને સાક્ષાત ઉદ્ધવજી છે. ઉદ્ધવજી છે મુમુક્ષુઓને વાસ્તવમાં કળિયુગમાં જો કોઈનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ તો એવા એક માત્ર ઉદ્ધવજી છે. પ્રશ્ન થાય કેમ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય શું કામ કરવો જોઈએ? ત્યારે સ્પષ્ટતા કરતા કીધું, કૃપામ સકુરુતે યસ્મિન સસમાધૌ સમીક્ષતે ગોલોકે ખંડરાસસ્થમ શ્રી કૃષ્ણમ મુરલીકરમ. કારણ કે આ એવા સદગુરુ છે કે જેના ઉપર કૃપા કરે ને, જેના ઉપર કૃપા કરે એ પણ સમાધિમાં અખંડ એ ભગવાન રાસલીલા કરતા હોય, હાથમાં મુરલી હોય એવું અખંડ એને દર્શન થાય છે સદગુરુની કૃપા થકી. આ કેટલી મોટી વાત છે ખબર છે? જે યોગીઓ હજારો વર્ષ સુધી ખપી જાય અને જે દર્શનને જે પ્રાપ્તિ ન થાય, એ રામાનંદ સ્વામી જેવા સદગુરુની કૃપાથી, એના આશીર્વાદથી એ સામાન્ય માણસને પણ સમાધિ થાય. રામાનંદ સ્વામી પણ સમાધિ કરાવતા. પ્રસિદ્ધ ઇતિહાસો છે, આગળ કથા આવશે મેઘજી વણિકની કથા આવશે. ગોવર્ધન શેઠ, રામાનંદ સ્વામીએ જે સત્સંગનું પ્રવર્તન કર્યું છે, એને કેવા સંસ્કાર આપ્યા છે, કેવું એના રગે રગમાં ધર્મીને ભગવાનની મૂર્તિ ભરી છે, કેવો મહિમા પાયો હશે સત્સંગનો. બરાબર ને? લાલજી સુતાર, મૂળજી શર્મા, આ બધા રામાનંદ સ્વામીના શિષ્યો છે.
અને કેવો સત્સંગ કરાવ્યો છે ને કેવો મહિમા હશે કે આખો દિવસ એ ખેતરમાં વાડીમાં કામ કરે, આખો દિવસ હો. સાંજ પડે ને તો આ બાજુ શેખપાટથી લાલજી સુતાર નીકળે ચાલતા ચાલતા ભાદરા તરફ, આ બાજુથી ભાદરાથી મૂળજી શર્મા નીકળે ચાલતા ચાલતા શેખપાટ તરફ. બંને ગામથી બંને એ ચાલતા નીકળે, વચમાં એક વડ, ત્યાં બંને ભેગા થાય, આખી રાત સત્સંગ કરે અને સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય થાય એટલે બંને પરસ્પર એકબીજાને જય નારાયણ કરી વંદન કરી અને પાછા પોતપોતાના ઘર તરફ ચાલવા માંડે. ઘરે આવી નિત્યક્રમ સ્નાનાદિક કર્મ કરીને પાછા વ્યવહારમાં લાગી જાય. કેવો મહિમા રામાનંદ સ્વામીએ પાયો હશે. અરે આ એ રામાનંદ સ્વામી છે, આ એ રામાનંદ સ્વામી છે કે એ રામાનંદ સ્વામી પોતે સંકલ્પ કરે, જેને સંકલ્પ કરે એને ભગવાનનું દર્શન થાય. તો એને દર્શન થતું એમાં શું કહેવું? કોઈ શંકા ખરી? ના. એ જે સંકલ્પ કરે એને પણ ભગવાનનું દર્શન થાય સમાધિમાં. અરે આ બ્રહ્માંડમાં ભગવાન જન્મ ધારણ કરે છે એવું શાસ્ત્રનું વચન તો અમે સાંભળ્યું છે, પણ એ ભગવાન ભૂમંડળ ઉપર હોય ને તો હું તો એવું માનું છું કે ચોક્કસ એ રામાનંદ સ્વામી હોઈ શકે. રામાનંદ સ્વામીના શિષ્યો રામાનંદ સ્વામીને, ભલે રામાનંદ સ્વામી સમાધિ સુધી દર્શન કરાવે, કૃષ્ણનું દર્શન કરાવે, પોતે કૃષ્ણના દાસ છે એવું કહે, પણ રામાનંદ સ્વામીના શિષ્યો તો રામાનંદ સ્વામીને સાક્ષાત કૃષ્ણ માનતા કે એ પોતે જ કૃષ્ણ છે. અરે પોતે જ કૃષ્ણ છે એમ નહીં, એટલા માટે તો રામાનંદ સ્વામીના શિષ્યો રામાનંદ સ્વામીને કૃષ્ણ માનતા એનો સંદર્ભ મહારાજે વચનામૃતની અંદર, મહારાજે અમદાવાદનું વચનામૃત છે, ભૂલતો નહોતો 7મું વચનામૃત, મહારાજ કે અમે રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે સનાતન ઈશ્વર છો કે આધુનિક ઈશ્વર છો? સનાતન ઈશ્વર છો એટલે કે વસ્તુતઃ તમે ભગવાન છો કે લોકો તમને આધુનિક એટલે કોઈ કે લોકોએ બનાવ્યા, લોકો તમને ભગવાન તરીકે માને છે? પણ રામાનંદ સ્વામીએ કઈ ઉત્તર કર્યો નહીં. રામાનંદ સ્વામી કઈ ઉત્તર ન કર્યો. પછી મહારાજ કે અમે જ્યારે એ શિરસાઈ સમુદ્રમાં ભગવાનના દર્શને ગયા અને ત્યાં રામાનંદ સ્વામીને અમે ભગવાનની સેવામાં જોયા, ત્યારે પૂછ્યું કે આ કોણ છે? રામાનંદ સ્વામી સેવામાં હતા ત્યારે રામાનંદ સ્વામી ભગવાનના અંગમાં લીન થઈ ગયા. ભક્તો રામાનંદ સ્વામીના શિષ્યો રામાનંદ સ્વામીને સાક્ષાત ભગવાન માનતા. એટલા માટે અહીં કને મુક્તાનંદ સ્વામી ગુરુની ઓળખ આપે છે કે જો કદાચ મનુષ્યના કલ્યાણને અર્થે ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરતા હોય ને તો એ ચોક્કસ રામાનંદ સ્વામી હોવા જોઈએ ભગવાન. હો, એવું અમારું હૈયું કબૂલ કરે છે, અમારું હૈયું એવું કબૂલ કરે છે કે રામાનંદ સ્વામી. અને બીજી વાત એવી પણ છે ભક્તો કે શાસ્ત્રમાં એવો વિવેક પણ આપ્યો છે કે ગુરુમાં ભગવત બુદ્ધિ રાખવાની, ગુરુમાં ભગવત બુદ્ધિ રાખવાની એવો વિવેક પણ આપ્યો છે કે મારા માટે સ્વયં ભગવાન ગુરુ રૂપે પ્રગટ થઈ અને મને મોક્ષનો માર્ગ પ્રદાન કરવા માટે પધાર્યા છે. આવો પણ શાસ્ત્રમાં ઘણા બધા સ્થાનોમાં એવો ભાવ જોવા મળે છે. પહેલા અમને ઘણી વખત પ્રશ્ન થતો, મહાપૂજાની અંદર ભગવાનના અવતારોનું સ્થાપન જ્યારે વિધિ આવે ને એની અંદર એક રામાનંદ સ્વામી પણ એનું પણ સ્થાપન આવે, એ શું કામ હશે? ત્યારે આપણા ઉદ્ધવ્ય પરંપરાની અંદર ગુરુને પણ એક ભગવાનનું સ્વરૂપ કયા છે એટલા માટે ત્યાં સ્થાપન આવે. એ અહીંયા સત્સંગી જીવનમાં જવાબ મળી જાય. આગળ અહીં કને કહે છે ઓળખ કરતા,
હવે રામાનંદ સ્વામી આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય લેવો જોઈએ જ. એનું કારણ બીજું તો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભૂમંડળ ઉપરથી પંચભૂતના દેહને અદ્રશ્ય કરે એના પહેલા હા આખું વંશ ના નાશ થવાનો શ્રાપ મળ્યો છે, છતાં પણ ભગવાન વિશેષ જ્ઞાન ઉદ્ધવજીને પ્રદાન કરી અને ભરતખંડના મુમુક્ષુ જીવોના ઉદ્ધારને માટે જ્ઞાન આપી અને બદ્રિકાશ્રમ, આમ તો જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને ગુરુપદ સોંપ્યું છે, જ્ઞાન આપી બદ્રિકાશ્રમમાં મોકલ્યા. અને હવે એનો મતલબ શું થયો કે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં ગુરુપદ આપ્યું છે. ગુરુપદ આપી બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને એ જ ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને પામીને નરનારાયણ રૂપે ભગવાનની આજ્ઞાને પામી અને અત્યારે ભૂમંડળ ઉપર પધારેલા છે. એટલે આ ભૂમંડળ ઉપર જો ગુરુપદ રહ્યું હોય, જેને ભગવાન સ્વયં શ્રી કૃષ્ણે ગુરુપદ બિરાજમાન કર્યા હોય, એવા જો કોઈ હોય તો કોણ છે? ઉદ્ધવજી છે, એટલે કે રામાનંદ સ્વામી છે. અને એટલા માટે આ બાબતમાં એ ભાગવતના તૃતીય સ્કંદના 4th અધ્યાયના 2 શ્લોકો પ્રમાણભૂત છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય કળિયુગમાં ભગવાનના મુમુક્ષુ ભક્તોએ અવશ્ય કરવો જોઈએ, કારણ કે એને ભગવાને એ ગુરુ તરીકે આરૂઢ કર્યા છે. ગુરુ તરીકે આરૂઢ કર્યા છે. અને એના માટે મુક્તાનંદ સ્વામી પોતે કહે છે, અસ્મા લોકાદુપરતે મયि જ્ઞાનમ મદાશ્રયમ અર્હત્યુદ્ધવ એવાત્વા સંપ્રત્યાત્મવતામ વરહ નોદ્ધવોન્વપી મન્યુનો યદ્ગુણૈર્નાર્દિત પ્રભુ. હે ઉદ્ધવ, તું મારાથી અણુ માત્ર પણ ન્યૂન નથી. ભગવાને કીધું મારાથી અણુ માત્ર પણ તમે ન્યૂન નથી, અને તમે પંચ વિષયથી ક્યારેક ક્ષોભ પામતા નથી. જેવું અમારામાં સામર્થ્ય વર્તે છે એવું અમારા યોગી કરીને તમારામાં પણ વર્તે છે. એટલા માટે તમને ઋષિઓનો શ્રાપ અડશે નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં જેને ગુરુપદ આપ્યું છે એવા એ ગુરુ એટલે કે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને અમે ભગવાન કૃષ્ણનું ભજન કરીએ છીએ. અમારા માટે તો એ રામાનંદ સ્વામીએ જે ભગવાન કૃષ્ણની ઓળખ કરાવી છે ને, એટલે એમ જોઈએ તો એવું લાગે કે એક હાથ અમારો રામાનંદ સ્વામી પકડ્યો છે ને રામાનંદ સ્વામીનો બીજો હાથ એ ભગવાન કૃષ્ણના હાથમાં છે, કૃષ્ણને પકડ્યો છે, અને એક હાથ એ રામાનંદ સ્વામી અમારો પકડ્યો છે. એટલે અમે તો સીધા ભગવાનના ચરણમાં. અને કેવી વાત જે મીરાબાઈએ ભજનમાં કીધું ને, पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमोलक दी मेरे सतगुरु वस्तु अमोलक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो जन्म जन्म की पूंजी पाई जन्म जन्म की पूंजी पाई जग में सभी को पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो खर्चे न खूटे चोर न लूटे खर्चे न खूटे चोर न लूटे दिन दिन बढ़त सवायो दिन दिन बढ़त सवायो पायो जी मैंने
राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। सत की नाव खेवटिया सतगुरु सत की नाव खेवटिया सतगुरु भव सागर तर आयो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर हरख हरख जस गायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमूल्यक दी मेरे सदगुरु वस्तु अमूलक दी मेरे सदगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने રામ રતન ધન પાયો। જ્યારે મુક્તાનંદ સ્વામીના મુખે રામાનંદ સ્વામીના ગુણો સાંભળતા સાંભળતા નીલકંઠ વર્ણીને એટલો આનંદ આવી ગયો કે મુક્તાનંદ સ્વામી જ્યારે રામાનંદ સ્વામીના ગુણોની વાત કરે છે ને ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખમાં જાણે પિતા બોલતા હોય ધર્મદેવ અને પિતા જ્યારે અંતિમ સમય પથારીમાં હતા અને ત્યારે એ ઘનશ્યામના રૂપમાં પ્રભુને કહેલું કે તમે ઘર છોડીને જાઓ ને તો ગુરુ કરો તો રામાનંદ સ્વામીને કરજો અને સોરઠ પ્રાંતમાં એ ગિરનારની તળેટીમાં વસે છે તમે પૂછતા પૂછતા ત્યાં જજો અને જે પિતાએ યાદ આપી હતી ને રામાનંદ સ્વામીના ગુણોની વાત કરી હતી ને એ વાત અને મુક્તાનંદ સ્વામી જે વાત કરે છે એ બંને વાત એક થઈ ગઈ। હૈયામાં એટલો બધો આનંદ થઈ ગયો। એવં મુક્તાનંદ વચઃ શૃણવતસ્તસ્ય વર્ણિનઃ પિતૃક્ત ગુરુત્વાદિ સ્મૃતિરાસિન્નેશ્વર। રામાનંદ સ્વામીના તમામ ગુણોની યાદ આવી ગઈ, ધર્મદેવ પણ યાદ આવી ગયા અને હવે તો બે વસ્તુ અહીંયા સ્પષ્ટ થઈ કે મહારાજ લોજના આશ્રમમાં રોકાયા ને એના બે કારણ, એક વાત ધર્મદેવના વચન અને બીજી વાત એ મુક્તાનંદ સ્વામીનો નિર્વ્યાજ પ્રેમ અને એની ગુરુ ભક્તિ એનું સમર્પણ, બરાબર ને, એ મહારાજને ભક્તો સમર્પણ એવી વાત છે, પ્રેમ એવી વાત છે કે પ્રેમની દોરીથી ભગવાન બંધાય છે અને ભગવાન એ લોજના આશ્રમમાં એ રોકાઈ જવાનો મનોમન ઠરાવ કરી લીધો। આમ તો ગોદોહન માત્ર પણ ન રોકાતા પ્રભુ એ લોજના આશ્રમમાં એ બે કારણોથી રોકાયા। એ જ ભક્તો એ મહારાજ ત્યાં રોકાયા છે। મહારાજ મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને કહે તત પ્રણમ્ય તમ પ્રીત્યા પ્રાહ આહમપી સન્મતે યોષ્મા કીણો ભવામીતિ શાસનીય સ્ત્વયા હિતમ। ભગવાન હોવા છતાં પણ ભક્તો આપણને જીવનમાં એક વસ્તુ શીખવા જેવી છે। પ્રણામ કરી મહારાજે શું કીધું ખબર છે? હે સદબુદ્ધિમાન મુક્તાનંદ સ્વામી, આજથી હું તમારો છું।
શું કીધું? આજથી યોષ્માંગ કીણો ભવામીતિ શાસનીય ત્વયા હિતમ. મારું હિત થાય એવું મને શિક્ષણ આપજો, બીજી કાંઈ શંકા રાખતા નહીં કે આને કેવું કે કેમ. આજથી હું તમારો છું. સોંપી દીધું લ્યો. આજથી હું તમારો છું. હવે મને જલ્દીથી એ ઉપાય બતાડો કે રામાનંદ સ્વામીનું દર્શન થાય. ઝડપથી રામાનંદ સ્વામીનું દર્શન થાય એવો ઉપાય કહો. એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે રામાનંદ સ્વામી તો અત્યારે ભુજમાં બિરાજે છે, પણ રામાનંદ સ્વામી કેવા છે, એનો જન્મ ક્યાં થયો, આખી બધી હકીકત કીધી. આજાન બાહુ રામાનંદ સ્વામીનું જાણે એક એક અંગનું વર્ણન કરતા ગયા. અને હૃદયમાં મૂર્તિ ખડી થઈ ગઈ. હૃદયમાં તો રામાનંદ સ્વામીનું દર્શન એ મુક્તાનંદ સ્વામીના શબ્દને ધારતાની સાથે જ થયું છે. પણ હજી એ દર્શનથી તૃપ્તિ નહીં, મારે મૂર્તિમાન રામાનંદ સ્વામીને મળવું છે ને દર્શન કરવા છે. ક્યારે થશે? ત્યારે એ વર્ણિરાજ કહે એ તો ભુજનગરમાં બિરાજે છે અને 2-3 માસ વીત્યા પછી ચોક્કસ અહીંયા પધારશે અને આપણને બધાને દર્શન થશે. ત્યાં સુધી તમે અહીં કને અમારા બધાની સાથે રહો. આવી રીતે મહારાજ એ રામાનંદ સ્વામી ગુરુના આગમનની પ્રતીક્ષા, ખપ હોય ને ખપ, હા, ગુરુના આગમનની પ્રતીક્ષામાં મહારાજ લોજના આશ્રમમાં રોકાયા છે. એ ભાવ સાથે આજના આ સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.